નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. કોંગ્રેસના આગેવાન અને સાંસદ પ્રિયંકા ગાંધી દ્વારા સંસદમાં કરવામાં આવેલા એક નિવેદનને લઈને દેશભરના શિક્ષણવિદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રિયંકા ગાંધીએ પોતાના ભાષણમાં આઈઆઈટી મદ્રાસના ડાયરેક્ટર પ્રોફેસર વી કામકોટીનું નામ લીધા વગર તેમને ગૌમૂત્ર એક્સપર્ટ કહેતા દેશના શિક્ષણવિદો મેદાને આવ્યા છે. નીટ પેપર લીક વિવાદ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની કામગીરીના રિવ્યુ માટે બનાવવામાં આવેલી 6 સભ્યોની કમિટીમાં પ્રોફેસર કામકોટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે તાજેતરમાં કોંગ્રેસના સાંસદે સંસદમાં આઈઆઈટી મદ્રાસના ડાયરેક્ટર પ્રોફેસર વી કામકોટીનું નામ લીધા વગર તેમને ગૌમૂત્ર એક્સપર્ટ કહ્યા હતા, જેને લઈને દેશના શિક્ષણવિદો હવે મેદાને આવ્યા છે. દેશના 215 શિક્ષણવિદોએ પત્ર લખ્યો છે. આ 215 શિક્ષણવિદોમાં MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભણગેનો પણ સમાવેશ થાય છે. શિક્ષણવિદોએ પત્રમાં પ્રિયંકા ગાંધીની ટિપ્પણીને ચિંતાજનક અને નિરાશાજનક ગણાવી છે. પત્રમાં જણાવાયું છે કે દરેક શિક્ષણવિદની જેમ પ્રોફેસર કામકોટીને પણ પારંપરિક જ્ઞાન પર ચર્ચા કરવાનો અને વૈજ્ઞાનિક સંવાદમાં ભાગ લેવાનો પૂરો અધિકાર છે. પત્રમાં વધુ ઉમેરાયું છે કે વિચારો પર ચર્ચા કરવાને બદલે કોઈના પર લેબલ લગાવી દેવાની હરકત વૈજ્ઞાનિક વિચારધારાને નબળી પાડે છે. કોઈના તર્ક કે પુરાવા સામે વાંધો હોય તો સાબિતી માંગી શકાય, પરંતુ તેમને નીચા દેખાડવા અયોગ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ પ્રિયંકા ગાંધી દ્વારા સંસદમાં કરાયેલી રાજકીય ટિપ્પણી સામે હવે દેશનું શૈક્ષણિક જગત એકજૂટ થઈને વિરોધ નોંધાવી રહ્યું છે. ત્યારે આ વિવાદ આગળ શું વળાંક લેશે તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.